અધિકારીઓ અને પોલીસની કામગીરી સામે હાઈકોર્ટ લાલ ગુમ થઈ છે। અધિકારીઓ અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। શું પોલીસે માત્ર ખાનગી વાહનોને જ દંડ કરવા માટે છે તેવી ફટકાર હાઈકોર્ટે લગાવી। સ્પેશિયલ ડ્રાઈવના નામે આંખમાં ધૂળ ન નાખશો કરવા ખાતર 15 દિવસ કામગીરી કરવામાં આવે છે। શું આ રીતે જ કાયદો અને વ્યવસ્થા તમે સાચવશો? લક્ઝરી બસ શહેરમાં આટા ફેરા મારે છે અને શું તમે કરો છો ત્યારે? ગૃહ વિભાગ, ડીજીપી, આરટીઓ સહિતના અધિકારીઓને હાજર રહેવા પણ કોર્ટે હુકમ કર્યો છે। જવાબદાર અધિકારીઓને આગામી મુદતે કોર્ટમાં હાજર રહેવા પણ હુકમ કરાયો છે। ઓનરેબલ હાઈકોર્ટે એવું જણાવ્યું છે કે ડ્રાઈવ એક સારી વસ્તુ છે કે જેનાથી પોલીસ જે ઓફેન્ડર્સ છે, ટ્રાફિક ઓફેન્ડર્સ, એને પકડે અથવા ડિટેઇન વાહન થાય, કંઈ બી સ્ટેપ્સ લેવામાં આવે, પણ એ ડ્રાઈવ ટેમ્પરરી મેજર ના હોવો જોઈએ, એ પરમનન્ટ મેજર હોવો જોઈએ। અને ડ્રાઈવની જરૂરત જ શું કામ? કાયદાનું પાલન જ જો થતું હોય, બધા વ્હીકલ્સનું પ્રોપર લાયસન્સ સાથે, સીટ બેલ્ટ સાથે, એવી જ રીતે બધા જ ફોલો રૂલ્સ થતા હોય અને પોલીસ કરાવતી હોય, તો પછી સ્પેશિયલ ડ્રાઈવ અથવા વિશેષ ડ્રાઈવની જરૂર ના પડે। વિશેષ ડ્રાઈવની જરૂરિયાત પડી છે એનો મતલબ જ એ કે નિયમોનું ઉલ્લંઘન થાય છે અને એનું કંઈ થતું નથી। એટલા માટે કે ડ્રાઈવ સારી વસ્તુ છે, પણ એ પરમનન્ટ મેજર હોવો જોઈએ, નોટ અ ટેમ્પરરી મેજર।